નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાતના નવા મુખ્યમંત્રી જાહેર કરી દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે। તમામ ધારાસભ્યોએ ટેકો જાહેર કર્યો છે અને સતત બીજી વાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનવાના છે। આજે 2 વાગે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ જવાના છે અને રાજ્યપાલને મળીને નવી સરકાર બનાવવા દાવો રજૂ કરવામાં આવશે। બપોરે 4 વાગે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે। તો મિત્રો, આ રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામને મોહર આપવામાં આવી છે અને એમએલએ મિટિંગની અંદર સત્તાવાર રીતે પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, ફરીવાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનવાના છે। આજે ગાંધીનગર ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુભાઈ દેસાઈએ મૂક્યો હતો। આ પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર તમામ ધારાસભ્યો દ્વારા મોહર મૂકવામાં આવી છે અને મિત્રો, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને બીજી અન્ય ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।